નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો, હું છું કરણ પ્રજાપતિ। આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે, જેનું નામ છે રેખાઓ અને ખૂણાઓ। જે તમે અમુક તેના મુદ્દાઓ તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો, તો આજે આપણે એક વખત તેનું પુનરાવર્તન કરી દઈએ। તો જોઈએ કે રેખા માટે સૌપ્રથમ વાત કરીએ આપણે તો એક રેખા દોરવા માટે બે ભિન્ન બિંદુઓ જોઈએ। જુઓ, એ અને બી। એક રેખા દોરવા માટે બે ભિન્ન બિંદુઓ જોઈએ। તેવી રીતે આપણે જોઈએ રેખાખંડ માટે। તો રેખાખંડની વ્યાખ્યા શું છે કે બે અંત્ય બિંદુઓ વાળા રેખાના ભાગને બે અંત્ય બિંદુઓ વાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે। શું છે? બે અંત્ય બિંદુઓ વાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે। રેખા છે આ શું કીધું છે કે બે અંત્ય બિંદુઓ વાળા રેખાના ભાગને, તો બે અંત્ય બિંદુઓ વાળો રેખાનો ભાગ છે એટલે એમાંથી રેખાનો ભાગ લેવાનો છે। આપણે શું કરવાનું છે? આમાંથી એક ભાગ લેવાનો છે, એટલે કે આ બે લઈ લઈશું, બે અંત્ય બિંદુઓ વાળા રેખાનો ભાગ લઈ લઈશું, તો શું થશે? એ અને બી। તો આ શું થઈ આપણી રેખાખંડ? બે અંત્ય બિંદુઓ વાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે। બે અંત્ય બિંદુઓ વાળા ભાગને રેખાખંડ કહે છે, બરાબર છે। અહીંયા મેં શું કર્યું? અહીંયા રેખા આપેલી હતી, એમાં બે અંત્ય બિંદુઓ આપેલા હતા, એનો આપણે ભાગ લેવાનો હતો, જે મેં અહીંયા લીધો, તો શું કહેવાશે? આને રેખાખંડ કહેવાશે। હવે કિરણ માટે જોઈએ તો એક અંત્ય બિંદુઓ વાળા રેખાના ભાગને કિરણ કહે છે। તો શું કરવાનું છે આપણે? અહીંયા રેખાનો ભાગ છે, એમાં એક અંત્ય બિંદુ વાળો રેખાનો ભાગ લેવાનો છે, તો એક અંત્ય બિંદુ વાળો રેખાનો ભાગ લઈએ, બરાબર છે। અહીં સુધીનો લીધો મેં, અહીંયા એ બી, તો આ શું થયું? કિરણ। એક અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને કિરણ કહે છે। રેખાખંડ આ યાદ રાખજો, રેખાખંડ એબી વડે દર્શાવાય છે। આ રીતે દર્શાવાય એબી ને, બરાબર છે। તેવી રીતે કિરણ માટે શું કરાય? તો જુઓ, તો કિરણ એબી ને આ રીતે સંકેતમાં દર્શાવાય છે, બરાબર છે। તો અહીંયા જુઓ, રેખા માટે જોઈ લઈએ એક વખત ફરીથી। તો એક રેખા દોરવા માટે બે ભિન્ન બિંદુઓની જરૂર પડે છે। પછી શું કીધું? રેખાખંડ બે અંત્ય બિંદુઓ વાળા રેખાના ભાગને શું કહેવાય છે? રેખાખંડ કહેવાય છે। અને રેખાખંડ એબી ને સંકેતમાં આ રીતે દર્શાવાય છે, એબી રેખાખંડ વડે દર્શાવાય છે। તેવી રીતે કિરણ માટે જોઈએ તો એક અંત્ય બિંદુઓ વાળા રેખાના ભાગને, આ રેખા છે, રેખાનો ભાગ લેવાનો છે। કેવો લેવાનો છે? કે એક અંત્ય બિંદુ વાળો, એટલે કે એક બિંદુ વાળો ભાગ લેવાનો છે। તો રેખાના ભાગને શું કહેવાય છે? કિરણ કહેવાય છે। અને કિરણ એબી ને શેના વડે દર્શાવાય? તો આ રીતે, બરાબર છે। હવે જોઈએ આપણે સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓ। જો ત્રણ કે તેથી વધુ બિંદુઓ
એક જ રેખા પર આવેલા હોય તો તેને સમરેખ બિંદુઓ કહેવાય છે. શું કીધું છે? જો 3 કે તેથી વધુ બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે. તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે. તો ચાલો આપણે જોઈએ શું કીધું છે. રેખા પર આવેલા હોય. તમે જુઓ અહીંયા એક રેખા પર આવી ગયા 3 બિંદુઓ. તો શું કહે છે? જો 3 કે તેથી વધુ બિંદુઓ, અહીંયા જુઓ 3 બિંદુઓ છે, એક જ રેખા પર આવેલા છે, તો આ 3 બિંદુઓ કેવા કહેવાશે? સમરેખ બિંદુઓ કહેવાશે. હવે તેવી રીતે આપણે અસમરેખ બિંદુઓ માટે જોઈએ. અસમરેખ બિંદુઓ, તો અસમરેખ બિંદુઓમાં કેવું કે જો 3 કે તેથી વધુ બિંદુઓ એક જ રેખા પર આવેલા ન હોય તો તેવા બિંદુઓને અસમરેખ બિંદુઓ કહે છે. જો 3 કે તેથી વધુ બિંદુઓ એક જ રેખા પર આવેલા ન હોય તો તેવા બિંદુઓને અસમરેખ બિંદુઓ કહે છે. તો ચલો અસમરેખ બિંદુઓ સમજીએ. બરાબર છે. આ રીતે મેં લીધું A, B, C અને D. તો અહીં જુઓ તમે, જો 3 કે તેથી વધુ બિંદુઓ એક જ રેખા પર આવેલા ન હોય તો તેવા બિંદુઓને અસમરેખ બિંદુઓ કહે છે. તમે અહીંયા જુઓ તો E, C અને D એ કેવા બિંદુઓ કહેવાશે? સમરેખ બિંદુઓ, કારણ કે તે એક જ રેખા પર આવે છે. પણ અહીંયા શું? B બિંદુ એ અસમરેખ બિંદુ કહેવાશે, કારણ કે તે રેખા પર આવતું નથી. તો અહીંયા થઈ સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓની વ્યાખ્યા. જો 3 કે તેથી વધુ બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તેવા બિંદુઓને કેવા બિંદુઓ કહે છે? સમરેખ બિંદુઓ કહે છે. તમે અહીંયા જુઓ 3 બિંદુ કેવા છે? એક જ રેખા પર આવેલા છે. તેવી રીતે અસમરેખ બિંદુઓ માટે જુઓ, જો 3 કે તેથી વધુ બિંદુઓ એક જ રેખા પર આવેલા ન હોય તો તેવા બિંદુઓને અસમરેખ બિંદુઓ કહે છે. તો અહીંયા તમે જુઓ કે આ 3 બિંદુઓ રેખા પર આવે છે પણ B બિંદુ રેખા પર આવતું નથી. તો B બિંદુ એ શું કહેવાશે? અસમરેખ બિંદુ કહેવાશે. અને A, C અને D કેવા બિંદુઓ કહેવાશે? સમરેખ બિંદુઓ કહેવાશે. બરાબર છે. તો હવે આપણે જોઈએ ખૂણાની વ્યાખ્યા જોઈએ. તો ખૂણાની વ્યાખ્યા શું થાય કે જ્યારે બે કિરણો એક અંત્ય બિંદુમાંથી ઉદ્ભવે ત્યારે ખૂણો બને છે. ચલો B એ ભિન્ન કિરણોનું ઉદ્ભવ બિંદુ છે. ચલો અહીંયા પહેલા શું કરશું? જ્યારે બે કિરણો એક અંત્ય બિંદુમાંથી ઉદ્ભવે છે ત્યારે ખૂણો બને છે. તો આપણે એક અંત્ય બિંદુ દોરીએ.
જેનું નામ આપું બી. શું કીધું છે? બે કિરણો એક અંત્ય બિંદુમાંથી ઉદ્ભવે છે. તો આ એક કિરણ અને આ બીજું કિરણ. શું કીધું છે? જ્યારે બે કિરણો એક અંત્ય બિંદુમાંથી ઉદ્ભવે છે ત્યારે ખૂણો બને છે. બરાબર છે? તો અહીંયા જુઓ, બી એ બે ભિન્ન કિરણોનું ઉદ્ભવ બિંદુ છે. બી એ બે ભિન્ન એટલે કે અલગ અલગ, બી એ બે ભિન્ન કિરણોનું ઉદ્ભવ બિંદુ છે. બરાબર છે? પછી શું છે? કિરણ બી એ અને કિરણ બીસી એ ઉદ્ભવ બિંદુ બી માંથી ઉદ્ભવે છે. તો કિરણ દોર્યું આપણે અહીંયા, એ નામ આપ્યું, અને સી. કિરણ બી એ, કિરણ બી સી એ ક્યાંથી ઉદ્ભવે છે? બિંદુ બી માંથી ઉદ્ભવે છે. તો અહીંયા લખો કિરણ બી એ અને કિરણ કયું છે? બીસી છે. કિરણ બી એ, કિરણ બીસી એ ક્યાંથી ઉદ્ભવે છે? બિંદુ બી માંથી. બરાબર છે? જેથી ખૂણો એ બી સી રચાય છે. શું છે? કિરણ બી એ અને કિરણ બી સી એ ઉદ્ભવ બિંદુ બી માંથી ઉદ્ભવે છે, જેથી ખૂણો એ બી સી રચાય છે. હવે જોઈએ, સામાન્ય અંત્ય બિંદુ બી ને ખૂણા એબીસી નું શિરોબિંદુ કહે છે. સામાન્ય અંત્ય બિંદુ બી ને ખૂણા એબીસી નું શિરોબિંદુ કહે છે. કોને શિરોબિંદુ કહે છે? તો આ અંત્ય બિંદુ બી જ્યાંથી બે કિરણો ઉદ્ભવે છે તેને અહીં શું કહીશું? આને શિરોબિંદુ કહીશું. સામાન્ય અંત્ય બિંદુ બી ને ખૂણા એ બી સી નું શિરોબિંદુ કહીશું. પછી જોઈએ કે ખૂણો બનાવતા બે કિરણો બી એ અને કિરણ બીસી ને ખૂણો બનાવતા બે કિરણો બી એ અને બીસી ને ખૂણાની બાજુઓ કહે છે. તો જુઓ અહીંયા, ખૂણો બનાવતા બે કિરણો. તો ખૂણો બનાવે છે બે કિરણો, કયા કયા છે? એ બી અને બીસી. જે શું કહેવાશે? ખૂણાની બાજુઓ કહેવાશે. આ શું કહેવાશે? એ બી અને બીસી ખૂણાની બાજુઓ કહેવાશે. તો થયું, આ શું થયું? ખૂણાઓ વિશે થોડીક માહિતી જોઈ. હવે આપણે ખૂણાઓના પ્રકાર વિશે સમજીએ કે ખૂણાઓના પ્રકાર કયા કયા છે. તો લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ એમના વિશે આપણે સમજીએ. હવે તો ચલો ખૂણાઓના પ્રકાર જોઈએ. હવે સૌપ્રથમ આપણે લઘુકોણ વિશે વાત કરીએ. તો લઘુકોણ એટલે શું? કે જે ખૂણાનું માપ 0 થી 90 અંશની વચ્ચે આવેલું હોય તે ખૂણાને શું કહેવાશે? લઘુકોણ કહેવાશે. તો ચલો લખીએ અહીંયા, જે ખૂણાનું માપ 0 અંશથી 90 અંશની વચ્ચે આવેલું હોય, 0 અંશથી 90 અંશ વચ્ચેનું આવેલું હોય
તેને શું કહેવાશે? તે ખૂણાને લઘુકોણ કહે છે. તો લઘુકોણ કેવો હોય? તો તમને ખબર છે લઘુકોણ એટલે કે 0 અંશથી 90 અંશની વચ્ચે આવેલું હોય તે ખૂણાને લઘુકોણ કહે છે. તો જુઓ, તો આ પ્રકારનું હોય લઘુકોણ, બરાબર છે. 90 અંશથી મોટું ના હોય, બરાબર છે. 90 અંશ કેટલો હોય? અહીંયા આટલો હોય. 90 અંશ આ રીતે હોય. તો 90 અંશથી શું કીધું છે? 0 થી 90 અંશની વચ્ચે કીધું છે. તો 0 થી 90 અંશની વચ્ચે એટલે કેટલો હોય? આટલો હોય. આ દોર્યો મેં એ પ્રમાણે. પણ આનાથી આટલો વધારે ન હોય, વધારે ન હોય. 90 અંશની અંદર જ હોય. 0 થી 90 અંશની અંદરમાં જ હોય, બરાબર છે. હવે જોઈએ કાટકોણ વિશે. તો જે ખૂણાનું માપ 90 અંશ હોય, જે ખૂણાનું માપ 90 અંશ હોય તે ખૂણાને કાટકોણ કહે છે. તો ચલો જોઈએ કે જે ખૂણાનું માપ 90 અંશ હોય તે ખૂણાને કાટકોણ કહે છે. તો એ કેવો હોય? આ પ્રકારનો હોય ખૂણો. નેવું અંશનો ખૂણો કેવો હોય? આ પ્રકારની આકૃતિ આવે, બરાબર છે. ખાસ ધ્યાન રાખવી. તો આને ટૂંકમાં શું લખાશે? 0 x < 90. એટલે કે ખૂણો 0 થી 90 વચ્ચે જ હોય, બરાબર છે. પછી આ શું છે? y બરાબર 90 અંશ. તો 90 અંશનો ખૂણો હોય એને શું કહેવાશે? કાટખૂણો કહેવાશે, એટલે કે કાટકોણ કહેવાશે. હવે તેવી રીતે બીજો જોઈએ ગુરુકોણ. તો ગુરુકોણમાં કેવું હોય કે જે ખૂણાનું માપ 90 અંશ કરતાં વધારે પણ 180 અંશ કરતાં ઓછું હોય. નેવું અંશ કરતાં વધારે હોય. તે ખૂણાને ગુરુકોણ કહે છે. શું છે? જે ખૂણાનું માપ 90 અંશ કરતાં વધારે હોય. તો 90 અંશ કેવો હોય? આ પ્રમાણે હોય. અને 180 અંશ કરતાં ઓછું હોય. તો જુઓ, સૌપ્રથમ તમને સમજાવી દઉં. 0, આ 90 અને આ 180 અને આ પાછો રાઉન્ડ માર એટલે અહીંયા કેટલા આવશે? 360 આવશે. આ ખાસ ધ્યાન રાખવું. અહીંયા શું કીધું છે? જે ખૂણાનું માપ 90 અંશ કરતાં વધારે હોય અને 180 અંશ કરતાં ઓછું હોય. 0 થી 90, 90 થી 180 અને 180 થી અહીંયા 360 સુધી નીચેથી, બરાબર છે. તો જે ખૂણાનું માપ 90 અંશ કરતાં વધારે હોય એટલે કે આકૃતિ કેવી આવશે? 90 અંશ કરતાં વધારે, બરાબર છે. તો આકૃતિ અહીંયા આ ટાઈપની આવશે. જુઓ, હવે 90 અંશ કરતાં વધારે કીધું છે એટલે કે આ સાઈડની આકૃતિ આવશે જ નહીં, આ સાઈડની આવશે. જુઓ, 90 અંશ કરતાં વધારે એટલે કે આ બાજુની આકૃતિ આવશે. નેવું અંશ કરતાં વધારે, 90 અંશ કરતાં વધારે એટલે કે આકૃતિ કેવી? આમ આવશે. તો મેં આમ દોરી. અને 180 અંશ કરતાં ઓછું એટલે કે 180 આમ આવશે, આ લાઈનમાં આવશે 180.
તો 180 કરતાં ઓછું એટલે કે એની ઉપર બાજુ હોવી જોઈએ રેખા. શું કીધું? ઉપર બાજુ હોવી જોઈએ રેખાખંડ. બરાબર છે? સોરી, રેખા. કિરણ કેવું હોવું જોઈએ? ઉપરની બાજુ હોવું જોઈએ, આ રીતે. પછી જોઈએ સરળ કોણ. તો સરળ કોણ કોને કહે છે એ જોઈએ હવે. જે ખૂણાનું માપ (180° હોય તે ખૂણાને સરળ કોણ કહે છે. તો જુઓ, તો મેં તમને સમજાવ્યું હતું કે અહીંયા 0, પછી અહીંયા વચ્ચે હોય કેવું 90 અને સીધી લાઈન હોય એને શું કહેવાય? 180. તો અહીંયા કેવું હશે ખૂણો? અહીંયા આ ટાઈપનો હશે. 180° કીધો છે તો આમ જ હશે. બરાબર છે? આ ખૂણો હશે આપણો, સીધું દોરી દેવાનું. 180° તો થાય ને. તો અહીંયા નામ આપી દઉં ગમે તે L. તો L બરાબર કેટલા અંશનો ખૂણો છે? આ 180°. જે ખૂણાનું માપ 180° હોય તે ખૂણાને સરળ કોણ કહે છે. તો આ શું કહેવાશે? આ સરળ કોણ કહેવાશે. હવે જોઈએ છેલ્લે કે વિપરીત કોણ. તો વિપરીત કોણ કેવો હોય? કે જે ખૂણાનું માપ 180° કરતાં મોટું અને 360 કરતાં નાનું. તે ખૂણાને વિપરીત કોણ કહે છે. તો જોઈએ વિપરીત કોણ કેવો હોય એ જોઈએ હવે. શેના માટે વાત કરીએ આપણે? 180 માટે, એટલે કે સરળ કોણ માટે. તમને પૂછાઈ શકે છે કે સરળ કોણનું માપ કેટલું? તો 180°. આ બધું યાદ રહેવું જોઈએ તમારે. હવે જોઈએ વિપરીત કોણ વિશે, એટલે કે વિપરીત કોણ કેવો હોય? તો જે ખૂણાનું માપ 180° કરતાં મોટું હોય, એટલે કે આ 180 છે, 180 કરતાં મોટું એટલે નીચેની તરફ આવશે આકૃતિ. બરાબર છે? બરાબર છે? 180 કરતાં મોટું હોવું જોઈએ અને 360 કરતાં નાનું હોય તો તે ખૂણાને વિપરીત કોણ કહે છે. તો આ ખૂણાને શું કહેવાય છે? વિપરીત કોણ. બરાબર છે? તો આ થયા ખૂણાના પ્રકાર. અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું.